યતિન મોતા પણ જોડાઈ ગયા છે. યતિન સર, આજે ખાસી ગુડ મોર્નિંગ. ઘણા સમય પછી માર્કેટને એક રાહ હતી અને કઈ રીતે આ ડીલ પર ને સેક્ટર્સ પર આપણે ચર્ચા કરીએ. પહેલાં જાણીએ કે ભારતીય કંપની જે છે એક ગ્લોબલી વધારે કોમ્પિટિટિવ થશે કે એક ટફ કોમ્પિટિશન યુએસ કંપનીઝ તરફથી મળશે? કોમ્પિટિટિવ થશે. આના 3-4 કારણો છે. જો છેલ્લા 2 અઠવાડિયામાં છે ને આખો એક્સપોર્ટનો સિનેરિયો બદલી થઈ ગયો છે. સૌથી પહેલાં વાત કરીએ તો યુરોપિયન યુનિયને આપણી સાથે ટ્રેડ ડીલ કરી. ત્યાં એક પ્રોગ્રેસ બહુ મહત્વની ને અગત્યની હતી, કારણ કે યુએસ સાથે ત્યારે ટ્રેડ ડીલ નથી થઈ અને હવે યુએસ ટ્રેડ ડીલ થઈ ગઈ છે અને યુએસ ટ્રેડ ડીલ ઇમિડિયેટ ઇફેક્ટ સાથે લાગુ થશે. અત્યારે ભારત ઉપર 25% બેઝ ટેરિફ અને 25% રશિયન ઓઇલનું ઇમ્પોર્ટ માટેનું પેનલ્ટી ટેરિફ લાગતું હતું, એટલે કુલ મળીને 50% ટેરિફ લાગતું હતું. એ ઘટીને હવે 18% થશે, એટલે 25% રશિયન ઓઇલ ટેરિફ તો હટી ગયું અને સાથે 25% વાળી જે ટેરિફ છે એ 18% થઈ ગઈ. એની સામે જે રૂપિયો હતો 82-83 રૂપિયાની આસપાસ, એ હવે 90-92ની રેન્જમાં વયો ગયો છે. એટલે એક્સપોર્ટરોને અમતાએ ફાયદો છે, કારણ કે રૂપી ડિનોમિનેટેડ જે એક્સપોર્ટ તમે કરો છો તો ક્યાંક ને ક્યાંક નબળો રૂપિયો બી તમને એક્સપોર્ટ માટે હેલ્પ કરે છે. એટલે બ્રોડલી જે એક્સપોર્ટિંગ કંપનીઝ છે, જે એક્સપોર્ટિંગ થીમ્સ છે, એને ઓબ્વિયસલી ફાયદો થયો છે. અને હજી એક ફાયદો એ થયો છે, અને એ પ્લેટ તમારા સ્ક્રીન્સ ઉપર આવશે, કે આસિયાનમાં અને બીજી બધી મોટી ઇકોનોમીઝમાં ટેરિફ કઈ રીતે છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચાઇના, વિયેતનામ જેવા ટેક્સટાઇલ એક્સપોર્ટિંગ અને મિસિલિનિયસ એક્સપોર્ટિંગ હબ્સ જે છે એ ભારત કરતાં વધારે ટેરિફ આપી રહ્યા છે. 20-25, ઇનફેક્ટ ચાઇના ઉપર 34% ટેરિફ છે. એની સામે ભારત ઉપર 18% ટેરિફ છે. બાંગ્લાદેશ ઉપર મારા ખ્યાલથી 20%થી વધારેનો ટેરિફ છે. તો ક્યાંક ને ક્યાંક 18%નું જે ટેરિફ રેટ છે એ ઘણું મહત્વનું છે, કારણ કે 2-5%નો એડવાન્ટેજ તો ટેરિફ રેટ ઉપર છે. 10% એડવાન્ટેજ તમને ક્લિયરલી અત્યારે કરન્સી ઉપર છે. અને ત્રીજી મહત્વની વસ્તુ કે યુરોપિયન માર્કેટ્સ બી ભારતીય એક્સપોર્ટર્સ માટે ખુલી ગયા છે. એફટીએ રૂટ ત્યાં બી છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો હોલિસ્ટિકલી ભારતીય એક્સપોર્ટરોને ખૂબ ફાયદો થાય છે. અને આજના સત્રમાં તમે જુઓ તો ઘણા બધા એવા એક્સપોર્ટિંગ સ્ટોક્સ છે જે 20%ની સર્કિટ ઉપર છે, 15% ઉપર છે, 10% ઉપર છે. તો ક્યાંક ને ક્યાંક એક મોટી રાહતની વસ્તુ આજે ભારતીય એક્સપોર્ટરો માટે આપણને જોવા મળી રહી છે. સર, સાથે એ પણ સમજીએ, જે એક કોમ્પિટિટિવનેસની આપણે વાત કરી, તો કયા એવા સેક્ટર્સ કે સ્ટોક્સ રહેશે કે જે એક કોમ્પિટિશનને વધારે ઇન્ટેન્સ કરે અને એક માર્કેટ શેર ડિફેન્ડ કરવા માટે એક મદદરૂપ થાય? એબ્સોલ્યુટલી. તો ટેક્સટાઇલ સેક્ટર ઘણા બધા ટાઈમથી પ્રેશરમાં હતું ને આજે ટેક્સટાઇલ સ્ટોક જો વેલ્સપન ઇન્ડિયા, અપાર ઇન્ડસ્ટ્રીઝ, કેપીઆર મિલ્સ, એલટી ફૂડ્સ, આ બધા એક્સપોર્ટિંગ સ્ટોક્સ છે અને એમાં ટેક્સટાઇલ સ્ટોક્સમાં ખાસ મોમેન્ટમ છે. કિટેક્સ ગાર્મેન્ટ્સ, વેલ્સપન, કેપીઆર જેવા ટેક્સટાઇલ સ્ટોક્સમાં 15-18-20% સુધીનો મૂવ છે. અપાર ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો તેઓ ટ્રાન્સફોર્મર ઓઇલ યુએસ માર્કેટ્સમાં એક્સપોર્ટ કરે છે, તો એમને બી ફાયદો છે અને કોમ્પિટિટિવનેસ વધશે. 50% ટેરિફથી 18% આવે તો 32%નો 30%નો જે ફરક છે કરન્સી અને ટેરિફનો, એ આમના માર્જિન્સ ઉપર રિફ્લેક્ટ થતા આપણને દેખાશે. અને ક્લિયરલી આજની વાત કરીએ તો કેમિકલ સ્ટોક્સમાં ખાસી એવી તેજી છે. આરતી ઇન્ડસ્ટ્રીઝ જેવી જે કેમિકલ એક્સપોર્ટિંગ કંપનીઝ છે ત્યાં એક મોમેન્ટમ છે. ગુજરાત ફ્લોરોકેમ, એસઆરએફ બી એક યુએસ માર્કેટમાં મોટો એક્સપોર્ટ કરે છે, એમને ક્લિયરલી એક ફાયદો થતા આપણને જોવા મળી રહ્યો છે. અને સોલાર પેનલ, જો વારી એનર્જીઝ હોય, અદાની ગ્રીન હોય કે પ્રીમિયર એનર્જીઝ હોય, જે સોલાર પેનલ્સ ભારતમાં બનાવે છે અને અમેરિકામાં એક્સપોર્ટ કરે છે, કારણ કે ચાઇનાના પેનલ્સ ઉપર યુએસમાં એક પ્રતિબંધ જેવું છે, એમને ટેરિફ વધારે પડે છે. તો જે સોલાર પેનલ એક્સપોર્ટિંગ કંપનીઝ છે એ બધા સ્ટોક્સમાં બી આપણે 10-15% તેજીનો માહોલ જોઈ રહ્યા છે. સર, એક જે આ સેક્ટર્સની આપણે વાત કરીએ, પરંતુ એક મુદ્દો એ પણ અહીંયાથી સમજવો છે, ખાસ કરીને આમાં આવતો દેખાડી રહ્યો છે કે અહીંયાથી બાય અમેરિકન જે અહીંયાથી એક અનાઉન્સમેન્ટ થયું છે, તો પોટેન્શિયલ કોઈ કન્સિક્વન્સીસ આના માટે ધ્યાનમાં રાખવા જોઈએ અથવા તો કઈ રીતે? કારણ કે $500 બિલિયન જે યુએસ એનર્જી ટેકનોલોજી કોલ ઘણી બધી જે એક અનાઉન્સમેન્ટ થયું છે, આમ તો જે રીતે આપણે ફાઇન પ્રિન્ટ્સની એક રાહ જોતા હોય છે એક આવશે, પરંતુ એક વ્યૂ એના પર લઈએ તો જો જે એક્સપોર્ટિંગ કંપનીઝ છે એમને તો ફાયદો છે, પણ જે ઇમ્પોર્ટિંગ કંપનીઝ છે એને બી થોડો ઘણો ફાયદો છે. એનો રીઝન છે, અત્યારે આપણે યુએસથી મોટું એનર્જી ઇમ્પોર્ટ નથી કરી રહ્યા, ઓઇલ એન્ડ ગેસનો ઇમ્પોર્ટ નથી કરી રહ્યા, તો એ ઇમ્પોર્ટ થવા માંડશે તો કદાચ ઓઇલ રિફાઇનર્સને ફાયદો થશે. એની સાથે ટ્રમ્પ સાહેબે યસ્ટરડે ટ્વીટ બી કરીને કીધું છે એમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કે તેઓ વેનેઝુએલન ઓઇલ બી ભારતને હેલ્પ કરશે ડીલ કરવા માટે. તો વેનેઝુએલાથી સસ્તું ક્રૂડ, અત્યારે રશિયાથી ક્રૂડ નથી આવી રહ્યું સસ્તું, તો કદાચ વેનેઝુએલાથી સસ્તું ક્રૂડ આવે. અને ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો અત્યારે ભારતનું જે એક્સપોર્ટ છે યુએસને, એ ટોટલ એક્સપોર્ટનું 19% છે. તો આપણું જે ઇમ્પોર્ટ છે અમેરિકાથી ઓછું છે, એક્સપોર્ટ વધારે છે. એટલે ઇમ્પોર્ટમાં બી આપણે હાઈ વેલ્યુ ગુડ્સ જેવી રીતે કે ન્યુક્લિયર પ્રોડક્ટ્સ ઇમ્પોર્ટ કરીએ છીએ, ઇલેક્ટ્રોનિક્સ ઇમ્પોર્ટ કરીએ છીએ, ઘણા બધા
ઇલેક્ટ્રોનિક આઇટમ્સ, એરક્રાફ્ટ, સ્પેસ પાર્ટ્સ અને સ્પેર પાર્ટ્સ ઇમ્પોર્ટ કરીએ છીએ. તો જે હાઈ વેલ્યુ આઇટમ છે એનું જ ઇમ્પોર્ટ થાય છે, હાઈ એન્જિનિયરિંગ પ્રોડક્ટ છે એનું જ ઇમ્પોર્ટ થાય છે. દાખલા તરીકે હિન્દુસ્તાન એરોનોટિક્સ યુએસથી પોતાના વિમાનો માટે એન્જિન્સ મંગાવે છે, સ્પેર પાર્ટ્સ મંગાવે છે, અને ત્યાં કંઈક મોટું ફરક નહીં પડે. ઇનફેક્ટ ફાયદો જ છે, કારણ કે સપ્લાય ચેઇનમાં કદાચ અમેરિકા ભારતને વધુ મદદ કરે છે, અને ક્યાંક ને ક્યાંક China+1 થીમ બી ઇન્ડિયાને બી જરૂરી છે એ થવાનું, અને અમેરિકાને બી જરૂરી છે એ થવાનું. જી યતીન સર, થેન્ક યુ. અમારી સાથે જોડાઈને ઘણી ડિટેલ્સ આ ડીલને લઈને શેર કરી. એ સાથે જ આગળ